Hello everyone, good afternoon. Welcome back to my channel. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. મસ્ત વરસાદ વાતાવરણમાં પલટો થઈ ગયો. બહુ જ મસ્ત વાતાવરણ થઈ ગયું. વાં તો જો કઈ દેખાતું નથી. એકદમ વાવાઝોડા સહિત વરસાદ આવી રહ્યો છે. બધું સહેજ નહેજ ઉડી રહ્યું છે. બધું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને સરસ મજાનો વરસાદ આવે છે. એમ કેવાય કે ચોમાસાનો પહેલો એકદમ હળબળાટી વાળો વરસાદ. મને આવો વરસાદ બહુ ગમે ને નાવું બહુ ગમે. જો અત્યારે જે આખી આ કેનાલ છે ને આખી ખાલી છે, બરોબર. હમણાં તમે જોજો, તમને બતાવીશ વરસાદ પતી જાય ને પછી. તો અત્યારે અમે છે ને આવી ગયા છીએ અમારા એક રિલેટિવ ને ત્યાં ફંક્શન છે. આંગણમાં લોટા અને સાંજે પણ કથા ને એવું છે. અત્યારે બધા આવ્યા છીએ. હું તને બતાવું કેવો સરસ એમ્બિયન્સ છે અહીંયા. બધા અહીંયા મસ્તી કરે છે. ઓ જેઠજી, તમારે ફોલો કરો છો ભાઈ ચેનલ? ના, ચેનલ ને મે સબસ્ક્રાઇબ કેમેરો તો ઊંચો કર. સબસ્ક્રાઇબ કરો. ઓકે, મારા સબસ્ક્રાઇબર વધારો. એક વધી જશે. ઓકે. અમારા ભાભી છે જેઠાણી. સબસ્ક્રાઇબ કરી મેં ચેનલ? ના રે ના. તો જવા દે. આજો જમીન હજી આવ્યો. ક્યારે જોજે. તે જમી લીધું હોય ને મારી જેમ એક્સરસાઇઝ કરી લે, પછી આપણે સાંજે પાછું જમશું. ઓલા પે જો વિડિયો લે ઓલા બેનો જો. થાકી ગઈ. એને પગ બહુ પા થાય, રેવા દે. જોજે. એ માં સરસ મજાનું વાતાવરણ છે. તમને ગમે છે? હા, થોડું તો વરસાદ આવી જાય તો મજા આવી જાય. હા. હુઈ જાઉં હુઈ. હિચકાવો, કોક તો હિચકાવો. અને મામુન બોલો. મામુ ઓન ડ્યુટી મામુ. ભાભી કેવું હતા ભાઈ? સબસ્ક્રાઇબ કરો. લાઈક સબસ્ક્રાઇબ. તું કહી દે કે મારી મામીની ચેનલ સબસ્ક્રાઇબ કરજો બધા, એમ કહી દે. બધા 500 મારા સબસ્ક્રાઇબર વધારી દે. લાઈક સબસ્ક્રાઇબ મારી મામીને થઈ જવા જાય. વાવ. ઓય માય માં, બાપ રે, ભાગી જાય, આવશે નહીં. નકર મારી ધોકાય. એલા મામુ દોરિયો નકર તમને માથામાં લાગશે. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. લાઈવ હોય છે તો એ દાંત જ કાઢશે. તમે કોઈ દિવસ ખાધા નાનપણમાં? નાનપણમાં તો બહુ ખાતો. નાનપણ પછી નથી ખાતો. ચકી બોલાવે જા. ઓલામાં તમે જમ્યા પછી તમે ભૂખા છો? ના, પણ ફ્રૂટ તો ચાલે. ફ્રૂટ છે. અમે એકદમ જમીને એકદમ નવરા થઈ ગયા છે, છતાંય આ લેડીઝ કેડું ખાય છે. યાર જમીને એવું ન કરે બટુ. જમીને તો હજી જમ્યું ને. ઘરના ગિફ્ટ મળી છે સરસ મજાની ગોળણી માટેની લાણી. આઈડિયા લોકો હારો કાઢ્યો છે. કેમ નતા કાઢો? ઝૂમ કરી શકું ને તો ટકામાં કેવા હાર્દિક દેખાય. ગોતું ન ફેરી. હા રેડી.
આડા મોટા હરી બનાવવાની જરૂર હતી સમજો તો પણ તો ઈ મને એમ કે છે એક્સરસાઇઝ કર એટલે હું શું જાડી છું તો એ એક છે છતી, એક છે ગાય. હા તો તું જાવ છે. ભાભી એ બધા તગડી મૂકા નીકળો નીકળો હું અમારા ઘરે જાઉં બધા તગડી મૂકા તો એ લોકોએ સરસ છે ને રાંદલમાંના લોટા કર્યા હતા ઘોડા સરસ 7 ઘોડા રાખ્યા હતા મેં ફોટો રાખી 7 ઘોડા હતા અને 4 લોટાના રાંદલમાં તૈયાર હતા બહુ જ સરસ બધું કર્યું હતું નાઈસ અષાઢી બીજ હોય ને વરસાદ ન આવે એવું તો કેમ બને તો બસ હું ઘરે આવી ગઈ છું સરસ ફ્રેશ થઈ ગઈ છું હમણાં પાછું 5:30 જવાનું છે સત્યનારાયણની કથા છે તો થોડું રેસ્ટ કરવા આવી છું હું રેસ્ટ તો એમાં એવું હતું કે મારો થોડો ડ્રેસ છે ને એ મને થોડો અનકમ્ફર્ટેબલ લાગતો હતો બાયમાં તો એટલે પછી હું ચેન્જ કરવું હતું તો એટલે પછી ઘરે આવી ગઈ હું ન્યુ ફેવરિટ મિક્સ ફ્રૂટ હાઇડ એન્ડ સીક કુકીઝ એટલું યમી છે કે એની કોઈ સીમા નથી મસ્ત લોકો મૂકી જાય દીકરા નહીં ગમે એ વાત સાચી છે. કોઈ કરવા આવું ન ચલો હોય તમને સમજાવું. સાવ પરિસ્થિતિ એવી. અમે ચાલો તો અમે બધા પસંદ પૂરા કરી અને હવે ઘરે જઈ રહ્યા છીએ હવે એકદમ ગપાટા માર્યા અડધી કલાક કઈ કઈ ને કેટલી વાર ઉભા રહ્યા વાતચીતો કરી અમે મજા કરી અમે સોડા પીધી અલગ અલગ બધાના કિસ્સા સાંભળ્યા અમે થોડી ઘણી મસ્તી પણ કરી અમે ચાલો હું તમને ઘરે જઈને વાત કરીશ ચાલો તો અમે છે ને ઘરે પહોંચી ગયા છીએ અમે અહીંયાથી નીકળ્યા જમીને સરસ પછી અમે લોકો બધી કેટલી બધી જૂની જૂની વાતો કરી થોડો લિફ્ટમાં છે ને અમારે એક દાદા ભેગા મળી ગયા હતા અમને એ બિચારા દાદાને છે ને પગ થોડો લથડાઈ ગયો તો થોડુંક મને દાંત આવી ગયા ને તો એમાં બિચારા દાંત તો મને આવી ગયા એ ન કરે પણ પછી એમ બોલ્યા કે હે રાજજી તો મારા ને હાર્દિકભાઈ બે દાંત છૂટી ગયા અમે લોકો હસાઈ ગયા અમારા તમે છેક સુધી જ્યાં સુધી ગ્રાઉન્ડ ફ્લોર નો આવ્યો ને ત્યાં સુધી દાંત જ આવ્યો પછી અમે એટલા હૈસા પછી છે ને અમે ત્યાંથી કેટલી બધી વાતો જીતું કરી નવી ટોપિક કાઢીને પછી બધા રિલેટિવ્સ લા હે રાજજી શું વાત કરે છે હે રાજજી ઈ કોણ દાદા તો હું ને હાર્દિકભાઈ અમે બે હરખી રીતે વિચારી તમે બે ને હસવું બોલો તો બિચાર દાદા તો તકલીફમાં એ છે દાદા બિચારા પછી ત્યાંથી અમે અલગ મલકની વાતો કરી સરસ લાઇટિંગ નો સેટઅપ કરી દીધું છે આપણને કુમારે તમારો આજનો દિવસ કેવો રહ્યો બહુ સરસ મજા આવી તમને બહુ મજા પછી તમારે વાતો કરો આમાં એ દેખાય 4 વાર તો અમારે સાંજે 5:30 જવાનું હતું તો વરસાદ હજી એટલું બધું આવ્યું કે મેળ નતો આવતો કે ક્યારે નીકળવું હું તો ઘરે આવી ગઈ હતી મોટી થઈને પછી ઘરેથી નીકળવું કેમ એ પછી નતો તો ધીમે ધીમે થોડુંક ઝરમરીએ છે ને ત્યાં સુધીમાં પછી તો હું નીકળી ગઈ જેવી અમે તેડીને હું જાતી હતી ને સ્કૂટરમાં
તો તરત જ વરસાદ આવ્યો. એટલે આવું બધું છે. મારા ઘરનું એન્ટ્રન્સ ફૂલડા વાળું. આજે છે ને સવારે મારી એક ફ્રેન્ડ પણ નેલ્સ કરાવવા આવી હતી. તો એને મેં જેલ પેન્ટ કરી દીધો. આજે એનો બર્થડે હતો તો સરસ મજાના નેલ્સ કરી દીધા મેં એને. તો હા, ટુ બી કન્ટિન્યુ. પછી અહીંયાથી અમે છે ને કેટલી બધી વાતો કરી અને જેટલી બધી ચટર કરતા હતા ને બધી. પછી વળી પાછા અમે થોડાક સોડા પીવા ગયા. તો અહીંયા પાછા હાલો આવજો કઈ કરીને તો અમે કેટલી વાર ઉભા રહી ગયા અને કેટલી બધી વાતચીતો કરી. તો બસ ફાઇનલી અમે અમારા ઘરે પહોંચી ગયા છીએ. એકદમ ફ્રેશ થઈ અને ઢીમ થઈ જવું. ભાઈ બહુ નીંદર આવે છે. નીંદર કરતા કમર દુખે છે. સુઈ જવામાં જ સારું રહેશે. તો ચાલો આવજો ગાઈસ. ગુડ નાઇટ. કાલ મળીશું. બાય.